बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। श्री राधे। श्री मोर मुकुट बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, राखियो लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गैयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो। श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। जंगल में मंगल करे बाबा विठलनाथ, जय जमुना जी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, क्षमा ब्रजराज। जय श्री कृष्ण, जय श्री राधे राधे। શ્રી રાધા અવતારનો પ્રસંગ। ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ ગોકુળમાં થયો, કારણ કે ગોકુળ જ બાળલીલાનું સ્થાન છે। સંતોની રક્ષાના માટે જ શ્રી કૃષ્ણનો અવતાર થયો છે, માત્ર કંસને મારવા માટે જ નહીં। એ પછી પોતાનું પરસંગનક નામનું જે તેજ રાધા છે તેને વૃષભાનુની પત્નીમાં પ્રવેશ કરાવી તે રાધાને એ યમુનાજીના તટ પર નિકુંજ મંદિરમાં અવતાર લીધો। ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીએ સોમવારે બપોરના સમયે જ્યારે આકાશ મેઘાડંબરથી આચ્છાદિત હતું ત્યારે તેમનો જન્મ થયો। તે સમયે દેવતાઓએ નંદનવનના પુષ્પોની વર્ષા કરી। તે સમયે શ્રી રાધાના અવતારથી નદી નિર્મળ બની ગઈ, દિશાઓ પ્રસન્ન થઈ। ઠંડો પવન કમળની સુગંધ લઈને મંદ મંદ વહેવા લાગ્યો। જેની 100 ચંદ્રમાં જેટલી કાંતિ છે તેવી પોતાની કન્યાને જોઈને વૃષભાનુની રાણી કીર્તિ નભની ગોપી ખૂબ જ પ્રસન્ન થઈ। ત્યારે રાણીએ શુભ કાર્યો કરાવીને પોતાની કન્યાના કલ્યાણ માટે તરત જ બ્રાહ્મણોને બોલાવી ગાયો દાનમાં આપી, જેમના દર્શન દેવતાઓને અને કરોડો જન્મ સુધી યજ્ઞ કરે તેમણે પણ દુર્લભ છે, અને મોટા મોટા ભક્ત યોગીઓને કરોડો જન્મોના તપ પછી મુશ્કેલીએ થાય છે। તે મૂર્તિમાન રાધાને વૃષભાનુના મંદિરમાં ગોપીઓ સાથે પ્રેમ કરતી બધા જુએ છે। સોનાના રત્નજડિત ચંદનથી વીંટળાયેલા પારણામાં જેને સખીઓ ઝુલાવી રહી છે તે રાધા ચંદ્રની કલાની જેમ દિવસે દિવસે વધવા લાગી। શ્રી રાધા રસ રંગથી પ્રકાશિત રોશની દીપાવલી કરીને વૃષભાનુના મંદિરમાં પ્રકાશિત ગોલોક ચૂડામણી શ્રી કૃષ્ણના કંઠના આભૂષણ રૂપ રાધિકાનું ધ્યાન કરતાં કરતાં હું પૃથ્વી પર વિરમું છું।
એક વખત શિષ્યો સાથે મહામુનિ ગર્ગ વસુદેવની પ્રેરણા મેળવીને નંદના મહેલમાં આવ્યા હતા. તે વખતે નંદરાયે મહામુનિ ગર્ગનું વિધિપૂર્વક પૂજન કર્યું. તેમની પરિક્રમા કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી તેમણે કહ્યું, આજે મારા પિતૃઓ, દેવતા તથા અમારો અગ્નિ બધા ખૂબ પ્રસન્ન થયા છે તથા આપના ચરણની ધૂળથી અમારું ઘર પવિત્ર થયું છે. હે મહામુનિ, મારા પુત્રનું નામકરણ તમે કરો, કારણ કે પ્રભુ અનેક પુણ્ય અને જાત્રાઓ કરવા છતાં તમારું આગમન દુર્લભ છે. તમારે ગર્ગજીએ કહ્યું, તમારા પુત્રનું નામકરણ હું જરૂર કરીશ, તેમાં જરાય શંકા નથી. પરંતુ તે પહેલાં એક વખત જરૂર કહેવી છે. તમે એકાંતમાં ચાલો. તમારે નંદજી, કૃષ્ણ બળદેવજી તથા યશોદાજીને સાથે લઈને ગર્ગ મુનિ ત્યાંથી ઉઠીને એકાંતમાં ગૌશાળામાં જઈને નામકરણ કર્યું. ગણેશજીનું પૂજન કરીને યત્નપૂર્વક ગ્રહોને શોધીને મહામુનિ ગર્ગે પ્રસન્ન થઈને નંદજીને કહ્યું, પહેલાં તો રોહિણીના પુત્રનું નામ સાંભળો, જેમાં યોગી રમણ કરે અથવા ખુદ સર્વત્ર રમે અથવા પોતાના ગુણોમાં ભક્તોને રમાડે. તેથી એક નામ તો તેનું રામ હશે, અથવા યોગમાયાએ જે ગર્ભ ખેંચ્યો તેથી બીજું નામ શંકર્ષણ હશે. બધાની પછી જે બાકી રહે તેનું નામ બળદેવ. હે નંદ, તું તારા પુત્રનું નામ સાવધાન થઈને સાંભળ. તારા આ પુત્રનું નામ તુરત જ પ્રાણીઓને પવિત્ર કરનાર તથા જગતનું મંગળ કરનાર છે. અર્થ તો કમલાકાંત છે અને રુકારનો અર્થ રામ છે. શકારનો અર્થ છ, ઐશ્વર્યપૂર્ણ શ્વેત રૂપ પતિ છે. હણકારનું નરસિંહ છે અને અકારનો અર્થ અગ્નિભૂખ છે. વિસર્ગ છે તે નારાયણ છે. આ 6 શબ્દમાં પૂર્ણ રૂપથી રહેલા છે, જે પરિપૂર્ણતમ સાક્ષાત કૃષ્ણ નામ હશે. અને સફેદ, લાલ, પીળું આ 3 રંગ એણે 3 યુગોમાં ધારણ કર્યા છે. હવે દ્વાપરના અંતે કળિયુગના આરંભમાં તેણે કૃપારૂપ ધર્યું છે. તેથી આ નંદનંદન શ્રી કૃષ્ણ કહેવાશે. બીજું નામ વાસુદેવ છે. વસુ નામનો ઇન્દ્રિયોનું છે અને ઇન્દ્રિયોના દેવતા અને ચિત્ત આના જે ચેષ્ટા કરે તે વાસુદેવ માનવામાં આવે છે. વૃષભાનુની પુત્રી રાધા જે કીર્તિદાના ભવનમાં પ્રગટ થઈ છે તેનો આ પતિ છે, જેથી તે રાધાપતિ કહેવાશે. એ સાક્ષાત પુરુષોત્તમ પરિપૂર્ણ અખિલ બ્રહ્માંડના પતિ છે, જે ગોલોકમાં બિરાજે છે. તેઓ જ આ ભૂમિનો ભાર ઉતારવા માટે, કંસ આદિને મારવા માટે અને ભક્તોની રક્ષા કરવા માટે તમારા પુત્ર બન્યા છે. વેદમાં તેમના અનંત નામ છે. જે લીલાઓ તેમણે કરી છે તેને લીધે જ આ નામો છે. આથી તેમના કર્મોમાં કોઈ આશ્ચર્ય ન કરતા હે નંદ, તમારું અહોભાગ્ય છે કે સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બાળરૂપમાં તમારા ઘરમાં રહેલા તે પરથી પણ પર છે. નારદજી કહે છે, આવું કહીને શ્રી ગર્ગજી ચાલ્યા ગયા. ત્યારે મહાબુદ્ધિશાળી નંદજીએ પોતાને માટે યશોદા સહિત ધન્યવાદ માન્યા. ગર્ગજીએ છત્ર ધારણ કર્યું છે, તેથી તે ઇન્દ્ર જેવા લાગે છે. દંડને હાથમાં ધારણ કર્યું હોવાથી યમરાજ જેવા લાગે છે. તેજથી 10 દિશાઓમાં પ્રકાશ થયો, જેનાથી જાણે બીજા સૂર્ય હોય. પુસ્તક લઈ મેખલા પહેરી છે, જેથી માનો બીજા બ્રહ્મા છે. સફેદ વસ્ત્રોથી વિષ્ણુ જેવા લાગે છે. મુનિઓમાં શ્રેષ્ઠ એવા ગર્ગજીએ જોઈને આદરથી વૃષભાનુ ઊભા થયા. જલ્દી માથું નમાવી પ્રણામ કરી તરત જ સિંહાસન ઉપર બેસાડીને પાદ પૂજન કરી હાથ જોડી સામે ઊભા રહ્યા. જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ગર્ગજીનું વિધિવત પૂજન કરી પ્રદક્ષિણા કરી વૃષભાનુજી બોલ્યા, સંતોનું પર્યટન શાંતિ આપનારું છે. ગૃહસ્થ લોકોની મુશ્કેલી નિવારે છે. મનુષ્યમાં રહેલા અંધકારને દૂર કરનાર સાધુ જ છે, સૂર્ય નહીં. હે પ્રભુ,
તમારા દર્શનથી અને બધા ગોપ પવિત્ર થયા છીએ. પૃથ્વી પર આપના જેવા સાધુઓ તીર્થધામોને પણ પવિત્ર કરે છે. તો હે મુનિ, મારી એક રાધા નામની રૂપાળી કન્યા છે. તેને કયા વરને આપું તે આપ નિશ્ચય કરીને કહો. આપ સૂર્યની જેમ દિવ્ય દર્શન દેતા ત્રણેય લોકમાં ફરો છો, તો એના યોગ્ય જે વર હોય તેને આપો. નારદજી કહે છે કે ત્યારે ગર્ગજી વૃષભાનુનો હાથ પકડીને યમુના કિનારે એકાંતમાં એક સુંદર સ્થળે લઈ ગયા, જ્યાં કાલિંદીના પાણીનો કોલાહલ છે. ત્યાં ગોપરાજને બેસાડીને ધાર્મિક મુનિ વૃષભાનુને કહેવા લાગ્યા, હે ગોપ, હું એક ગુપ્ત વાત કહું છું. આ વાત તું કોઈને કહીશ નહીં. પરિપૂર્ણ રૂપા સ્વયં સાક્ષાત શ્રી કૃષ્ણ છે. પરથી પર એવા અખિલ બ્રહ્માંડના અતિ ગોલોકના ઈશ્વર આજ શ્રી કૃષ્ણ છે. એના સિવાય તમારી રાધા માટે કોઈ વર નથી, જેમણે નંદના ઘરમાં જન્મ લીધો છે. ત્યારે વૃષભાનુ બોલ્યા, હે મુનિ, અહોભાગ્ય તો નંદજીનું જ છે. હે મહામુનિજી, કૃષ્ણાવતારના બધા કારણો બતાવો. ગર્ગજીએ કહ્યું કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે, કંસ આદિને મારવા માટે બ્રહ્માજીની પ્રાર્થનાથી શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી લોકમાં અવતર્યા છે. જે શ્રી કૃષ્ણની પટરાણી રાધા ગોલોકમાં હતી, તેણે તમારા ઘરમાં જન્મ લીધો છે. એ શું તમે નથી જાણતા? નારદજી કહે છે કે ત્યારે વૃષભાનુ ગોપ ખૂબ જ પ્રસન્ન થયા, આશ્ચર્ય અનુભવવા લાગ્યા અને કલાવતીને બોલાવી વિચાર કરવા લાગ્યા. રાધા કૃષ્ણના અનુભવને જાણીને વ્રજેન્દ્ર વૃષભાનુ આનંદાશ્રુ સહિત ગદગદિત સ્વરે બોલ્યા, હું શ્રી કૃષ્ણને મારી કમળનયનવાળી રાધા આપીશ. આપે જ મને માર્ગ દેખાડ્યો છે, તેથી આપે જ આ વિવાહ કરાવવો જોઈએ. ત્યારે ગર્ગજી બોલ્યા, હે રાજન, હું વિવાહ નહીં કરાવું. આનો વિવાહ ભાંડીર વનમાં કાલિંદી નદીના કિનારે થશે. વૃંદાવનની પાસે નિર્જન સુંદર સ્થળમાં એમના વિવાહ બ્રહ્માજી પોતે આવીને કરાવશે. તેથી હે ગોપવર, તમે રાધાને શ્રી કૃષ્ણની અર્ધાંગિની સમજો. આ લોકમાં રાજાઓના શ્રેષ્ઠ તમે જ છો અને લોકોનું શ્રેષ્ઠ ધામ ગોલોકધામ છે. તમે બધા ગોલોકથી આવ્યા છો. બધી ગોપીઓ પણ રાધિકાની ઈચ્છાથી આવી છે, જેમના દર્શન દેવતાઓ માટે પણ દુર્લભ છે, યજ્ઞાદિ કરવાથી પણ નથી થતા. તે મૂર્તિમની શ્રી રાધા તમારા ઘરમાં છે. એને બધા ગોપીઓ જુએ છે. નારદજી કહે છે કે ત્યારે બંને સ્ત્રી પુરુષ ખૂબ રાજી થયા, આશ્ચર્ય પામ્યા અને રાધા કૃષ્ણના પ્રભાવને સાંભળીને ગર્ગજીને કહ્યું, હે બ્રાહ્મણ, રાધા શબ્દની વ્યાખ્યાને તત્વથી કહો. હે મુનિ, આપથી અધિક આ સંસારમાં સંશયને દૂર કરનાર બીજું કોઈ નથી. ત્યારે ગર્ગજી બોલ્યા કે ગંધમાદન પર્વતમાં સામવેદનો ભાવાર્થ જે મેં નારાયણના મુખેથી સાંભળ્યો છે તે તમે સાંભળો. રમાનો અર્થ રકાર, આદિ ગોપીનો અર્થ આકાર, ધરાનો અર્થ ધકાર અને આકારનો અર્થ વિરમ નહીં છે. શ્રી કૃષ્ણનું જે પરમ તેજ છે તેના 4 રૂપ થયા. બીજા ભૂવિરજા અને શ્રી એમ 4 સ્ત્રીઓ થઈ. આ 4 સ્ત્રીઓ કુંજ મંદિરમાં રાધામાં લીન થઈ ગઈ. આથી જે ખૂબ બુદ્ધિમાન છે તે રાધાજીને પરિપૂર્ણતામાં કહે છે, હે ગોપ, રાધા કૃષ્ણ એવું જે વારંવાર જપે છે તેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કાંઈ પણ દુર્લભ નથી. પરંતુ જે સાક્ષાત શ્રી કૃષ્ણના પ્રભાવને જાણીને આનંદમય થઈ ગયા અને શાંતિઓમાં શ્રેષ્ઠ એવા ગર્ગજીની વૃષભાનુએ જે પૂજા કરી હતી તેને સ્વીકારી જે સર્વવેતા શ્રેષ્ઠ કવિ મુનિવર ગર્ગજી પોતાને ઘેર ચાલ્યા ગયા.